નમસ્કાર મિત્રો. આજે 11 મે એટલે કે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. આ દિવસ ભારતની વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સિદ્ધિઓને સમર્પિત છે. 11 મે 1998ના રોજ ભારતે રાજસ્થાનના પોખરણ ખાતે સફળ પોખરણ-2 ન્યુક્લિયર ટેસ્ટ્સ કર્યા હતા. આ ઐતિહાસિક સફળતાની યાદમાં દર વર્ષે 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ દેશની ટેકનોલોજીકલ પ્રગતિને માન્યતા આપવાનો છે. યુવાનોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવો, નવીનતા અને સંશોધનને પ્રોત્સાહન આપવું અને વૈજ્ઞાનિકો તથા ઇજનેરોના યોગદાનને સન્માન આપવું એ જ આ દિવસનો હેતુ છે. ભારત આજે અવકાશ, ડિજિટલ ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ, રક્ષા, આરોગ્ય અને સંચાર ક્ષેત્રોમાં વિશ્વમાં આગળ વધી રહ્યું છે. ઇસરોના વૈજ્ઞાનિકો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અને ડોક્ટર હોમીજે ભાભા જેવા મહાન વૈજ્ઞાનિકોએ દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. ચાલો આપણે પણ વિજ્ઞાન અને ટેકનોલોજીને અપનાવીને આત્મનિર્ભર અને સશક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપીએ. ટેકનોલોજી દેશના વિકાસનું શક્તિશાળી સાધન છે. વિજ્ઞાન અને નવીનતા રાષ્ટ્રની પ્રગતિનો આધાર છે. ધન્યવાદ. સ્વાગત છે આપ સૌનું પીડી બ્રાઇટ કરંટ અફેર્સ હબમાં. અહીં તમને મળશે વિશ્વના મહત્વપૂર્ણ સમાચાર, રાજકારણ, અર્થવ્યવસ્થા, રક્ષા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, સમાજ અને રમતગમતની તમામ અપડેટ્સ. સરકારી પરીક્ષાની તૈયારી માટે ડેઇલી કરંટ અફેર્સ, એક્ઝામ અપડેટ્સ, જીકે એન્ડ એમસીક્યુઝ અને ઊંડાણપૂર્વકનું એનાલિસિસ હવે એક જ પ્લેટફોર્મ પર. તો આજે જ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પીડી બ્રાઇટ કરંટ અફેર્સ હબ. સ્ટે અપડેટેડ, સ્ટે હેડ.